કે જો આપણો માલ આવ્યો તો આવું કોઈ ના બોલો બકા, તકલીફ રહેવાની. હા, આ તો અમાર પંચમહાલ કહેવાય. પણ જોઈએ હવે. जी हाँ, जहाँ देखो वहाँ इश्क के बीमार बैठे हैं, जहाँ देखो वहाँ इश्क के बीमार बैठे हैं, कितने तो मर चुके लेकिन सैकड़ों तैयार बैठे हैं. અરે અંતરની શીશી પથ્થરથી ફોડો. બધાને મજા આવે છે ને? તમે કહો તો હું ભજન હું કહું છું, પણ મને હમણાં એક જણે આવીને કીધું ભાઈ ભજન બંધ કરો કે, અને મને ભજન બંધ કરાવનારા તમે જ છો. ને તો હું પેલા ગાતો હતો, તું રંગાઈ જાને રંગમાં સીતારામ અને મારા ભેસા સુરમા પાના રંગમાં. પેલો મન કે ઓ ભાઈ એટલે ભજન સંતવાણી પણ આપણે કરવાની છે, પણ થોડી મોજ કરી લઈએ, કારણ કે બધાને એવું છે તો પછી કોમ મગજમારી કરે છે. પણ શ્રેયા તમે માટે તાળી પાડો. બહુ સરસ શાયરી બોલે છે. એકાદી શાયરી એમની સાંભળી આપણે. મહેમાન બની ના મહેમાન તો આપણે મહેમાનોનું કેટલું મૌન રાખીએ ને. અંતરની શીશી પથ્થરથી તમારે જેવી મળી જાય ને મારે રમલીન હોવું છોડું. જેની ઘરવાળીનો નહીં થયો મારો શું થશે? તમારો આ શાયરીનો પણ મારો જવાબ છે. मैं तो अनमोल हूँ तुम मेरा दाम नहीं हो, मैं तो अनमोल हूँ तुम मेरा दाम नहीं हो, कर दे मुझे मदहोश ऐसा कोई जाम नहीं हो, मुझे पाने के लिए लेना होगा तुम्हें दूसरा जन्म, मुझे पाने के लिए लेना होगा तुम्हें दूसरा जन्म, क्योंकि मैं जिसकी राधा हूँ तुम वो श्याम नहीं हो.